ભગવદ્ ગીતા અધ્યાય 1ના વાંચનમાં ફરીથી તમારું સ્વાગત છે. આપણે ગયે વખતે વાંચ્યું હતું એવી રીતે અર્જુન કહે છે, હે કૃષ્ણ, અધર્મ ઘણો વધી જવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે, અને હે વાર્ષ્ણેય, સ્ત્રીઓ દૂષિત થવાથી વર્ણસંકર પેદા થઈ જાય છે. ધર્મનું પાલન કરવાથી અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. અંતઃકરણ શુદ્ધ બનવાથી બુદ્ધિ સાત્વિક બને છે. સાત્વિક બુદ્ધિમાં શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ એનો વિવેક જાગ્રત રહેતો હોય છે. પરંતુ જ્યારે અધર્મ વધી જાય છે ત્યારે આચરણો અશુદ્ધ થવા લાગે છે, જેથી અંતઃકરણ અશુદ્ધ થઈ જાય છે. અંતઃકરણ અશુદ્ધ થવાથી બુદ્ધિ તામસી બની જાય છે. બુદ્ધિ તામસી થવાથી મનુષ્ય અકર્તવ્યને કર્તવ્ય અને કર્તવ્યને અકર્તવ્ય માનવા લાગી જાય છે. અર્થાત એનામાં શાસ્ત્રની મર્યાદાની વિરુદ્ધ વિચારો આવવા લાગે છે. આ વિપરીત બુદ્ધિને કારણે કુળની સ્ત્રીઓ દૂષિત અર્થાત વ્યભિચારિણી બની જાય છે. સ્ત્રીઓ દૂષિત થવાથી વર્ણસંકર પેદા થઈ જાય છે. પુરુષ અને સ્ત્રી બંને જુદી જુદી જાતના હોવાથી એમનાથી જે સંતાનો જન્મે છે તે વર્ણસંકર કહેવાય છે. અર્જુન અહીં કૃષ્ણ સંબોધન આપીને એ કહી રહ્યા છે કે આપ બધાને ખેંચનારા હોવાથી કૃષ્ણ કહેવાઓ છો, તો આપ એ બતાવો કે અમારા કુળને આપ કઈ તરફ ખેંચશો, અર્થાત ક્યાં લઈ જશો. વાર્ષ્ણેય સંબોધન આપ કરવાનો ભાવ એ છે કે આપ વૃષ્ણિ વંશમાં અવતાર લેનારને કારણે વાર્ષ્ણેય કહેવાઓ છો, પરંતુ જ્યારે અમારા કુળનો નાશ થઈ જશે ત્યારે અમારા વંશજો કયા કુળના કહેવાશે. આથી કુળનો નાશ કરવો યોગ્ય નથી. વર્ણસંકરો કુળઘાતીઓને અને કુળને નર્કમાં લઈ જનારા જ હોય છે. શ્રાદ્ધ અને તર્પણ ન મળવાથી આ કુળઘાતીઓના પિતૃઓ પણ પોતાને સ્થાનેથી પડી જાય છે. મિશ્ર જાતિથી જન્મેલા વર્ણસંકરમાં ધાર્મિક બુદ્ધિ હોતી નથી. તે મર્યાદાઓનું પાલન નથી કરતો, કેમ કે તે પોતે જ મર્યાદાઓના અભાવમાં જન્મેલો છે. એટલે એને પોતાનો કુળ ધર્મ નહીં હોવાથી તે પોતાનું પાલન કરતો નથી. ઉલટાનું કુળ ધર્મ અર્થાત કુળની મર્યાદાની વિરુદ્ધનું આચરણ કરે છે. જેમણે યુદ્ધમાં પોતાના કુળનો સંહાર કરી નાખ્યો છે એમને કુળઘાતી કહે છે. વર્ણસંકર એવા કુળઘાતીઓને નરકમાં લઈ જાય છે. માત્ર કુળઘાતીઓને જ નહીં, ઉલટાના કુળની પરંપરાનો નાશ થવાથી સમગ્ર કુળને પણ તે નરકોમાં લઈ જાય છે. જેમણે પોતાના કુળનો નાશ કરી દીધો છે એવા એ કુળઘાતીઓના પિતૃઓને વર્ણસંકર દ્વારા પિંડ અને પાણી નહીં મળવાથી એ પિતૃઓનું પતન થઈ જાય છે. કારણ કે જ્યારે પિતૃઓને પિંડ પાણી મળતું રહે છે ત્યારે તેઓ એ પુણ્યના પ્રભાવથી ઊંચા લોકોમાં નિવાસ કરે છે, પરંતુ જ્યારે એમને પિંડ પાણી મળતું બંધ થઈ જાય છે ત્યારે એમનું ત્યાંથી પતન થઈ જાય છે. અર્થાત એમનું સ્થાન એ લોકોમાં રહેતું નથી. પિતૃઓને પિંડ પાણી ન મળવામાં કારણ એ છે કે વર્ણસંકરોની પૂર્વજો પ્રત્યે આદર બુદ્ધિ હોતી નથી. આથી તેઓમાં પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ કરવાની ભાવના જ હોતી નથી. કદાચ લોકલાજે તેઓ શ્રાદ્ધ તર્પણ કરે તો પણ શાસ્ત્રની વિધિ પ્રમાણે એમનો શ્રાદ્ધ તર્પણમાં અધિકાર નહીં હોવાથી એ પિંડ પાણી પિતૃઓને મળતું જ નથી. આ રીતે જ્યારે પિતૃઓને આદરભાવપૂર્વક અને શાસ્ત્રની વિધિ પ્રમાણે પિંડ પાણી મળતું નથી ત્યારે એમનું પોતાના સ્થાનમાંથી પતન થઈ જાય છે. આવા વર્ણસંકર પેદા કરનારા દોષોથી કુળઘાતીઓના સદાથી ચાલતા આવેલા કુળધર્મો અને જાતિ ધર્મો નાશ પામે છે. યુદ્ધમાં કુળનો નાશ થવાથી કુળની સાથે ચાલતા આવેલા કુળધર્મોનો નાશ થઈ જાય છે. કુળધર્મોના નાશથી કુળમાં અધર્મનો વધારો થઈ જાય છે. અધર્મ વધવાથી સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે. સ્ત્રીઓ દૂષિત થવાથી વર્ણસંકર જન્મે છે. આ રીતે વર્ણસંકર પેદા થનારા દોષોથી
કુળનો નાશ કરવાવાળાઓના જાતિ ધર્મો નાશ પામે છે. કુળ ધર્મો અને જાતિ ધર્મો શું છે? એક જ જાતિમાં એક કુળની જે પોતાની જુદી જુદી પરંપરાઓ છે, જુદી જુદી મર્યાદાઓ છે, જુદા જુદા આચરણો છે, એ બધા એ કુળના કુળધર્મો કહેવાય છે. એક જ જાતિના બધા જ કુળોના સમુદાયને લક્ષ્યમાં રાખીને જેને ધર્મ કહેવામાં આવે છે એ બધા જાતિ ધર્મો અર્થાત વર્ણ ધર્મો કહેવાય છે, કે જે સામાન્ય ધર્મો છે અને શાસ્ત્રવિધિથી નક્કી કરેલા છે. આ કુળ ધર્મોનું અને જાતિ ધર્મોનું પાલન નહીં થવાથી એ ધર્મો નાશ પામે છે. હે જનાર્દન, જેમના કુળ ધર્મો નાશ પામે છે તેવા મનુષ્યોનો લાંબા સમય સુધી નરકોમાં વાસ થાય છે એવું અમે સાંભળતા આવ્યા છીએ. ભગવાને મનુષ્યને વિવેક આપ્યો છે, નવું કર્મ કરવાનો અધિકાર આપ્યો છે. આ કારણે એ કર્મ કરવામાં અથવા નહીં કરવામાં, સારું કરવામાં કે ખરાબ કરવામાં સ્વતંત્ર છે. આથી એણે હંમેશા વિવેક વિચારપૂર્વક કર્તવ્ય કર્મો કરવા જોઈએ. પરંતુ માણસો સુખભોગ વગેરેના લોભમાં આવીને પોતાના વિવેકનો અનાદર કરી દે છે અને રાગ દ્વેષને વશ થઈ જાય છે, જેથી એમના આચરણો શાસ્ત્ર અને કુળની મર્યાદાની વિરુદ્ધ થવા લાગે છે. ફળ સ્વરૂપે આ લોકમાં એમની નિંદા, અપમાન અને તિરસ્કાર થાય છે અને પરલોકમાં દુર્ગતિ, નરકોની પ્રાપ્તિ થાય છે. પોતાના પાપોને લીધે એમને લાંબા સમય સુધી નરકોનું દુઃખ ભોગવવું પડે છે. આવું અમે પરંપરાથી મોટા અને વૃદ્ધ ગુરુજનો પાસેથી સાંભળતા આવ્યા છીએ. મનુષ્યાણામ પદમાં કુળઘાતીઓ અને એમના કુળના બધા મનુષ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અર્થાત કુળઘાતીઓના પહેલાં જેઓ થઈ ગયા છે તે એટલે કે પિતૃઓનો, પોતાનો અને ભવિષ્યમાં થનારા એટલે કે વંશનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંબંધ યુદ્ધથી થનારી અનર્થ પરંપરાના વર્ણનની અર્જુનના પોતાના ઉપર શું અસર પડી એને આગળ જણાવે છે. એ મોટા આશ્ચર્ય અને ખેદની વાત છે કે અમે ઘોર પાપ કરવાનો નિર્ણય કરી બેઠા છીએ, કે જે રાજ્ય અને સુખના લોભથી પોતાના સ્વજનોને મારવા માટે તૈયાર થઈ ગયા છીએ. આ દુર્યોધન વગેરે દુષ્ટ છે. એમની ધર્મ ઉપર દ્રષ્ટિ નથી. એમને માથે લોભે સવારી કરી છે. આ કારણે એ યુદ્ધ માટે તૈયાર થઈ જાય એ કોઈ આશ્ચર્યની વાત નથી. પરંતુ અમે તો ધર્મ અધર્મને, કર્તવ્ય અકર્તવ્યને અને પાપ પુણ્યને જાણવાવાળા છીએ. એવા જાણકાર હોવા છતાં અજાણ્યા માણસોની જેમ અમે ઘોર પાપ કરવાનો નિશ્ચય વિચાર કરી લીધો છે. એટલું જ નહીં, યુદ્ધમાં પોતાના સ્વજનોને મારવા માટે અસ્ત્ર-શસ્ત્ર લઈને તૈયાર થઈ ગયા છીએ. આ અમારા માટે ઘણા મોટા આશ્ચર્યની અને ખેદની વાત છે, અર્થાત બધી રીતે અનુચિત વાત છે. અમારી જે જાણકારી છે, અમે શાસ્ત્રોથી જે સાંભળ્યું છે, ગુરુજનો મારફતે જે શિક્ષણ મેળવ્યું છે, પોતાના જીવનને સુધારવાનો જે વિચાર કર્યો છે, એ બધાનો અનાદર કરીને આજે અમે યુદ્ધરૂપી પાપ કરવાનો વિચાર કરી દીધો છે. એ ઘણું મોટું પાપ છે. આ શ્લોકમાં અહો અને બત એ બે પદો આવેલા છે. એમાં અહો પદ આશ્ચર્ય બતાવે છે. આશ્ચર્ય એ છે કે યુદ્ધથી થનારી અનર્થની પરંપરાને જાણવા હોવા છતાં પણ અમે યુદ્ધરૂપી ઘણું મોટું પાપ કરવાનો પાક્કો નિશ્ચય કરી લીધો છે. બીજું બદ પદ ખેદનું છે, દુઃખનું વાચક છે. દુઃખ એ છે કે થોડા દિવસો માટે રહેનારા રાજ્ય અને સુખના લોભમાં આવીને અમે પોતાના કુટુંબીઓને મારવા તૈયાર થઈ ગયા છીએ. પાપ કરવાના નિશ્ચયમાં અને સ્વજનોને મારવા માટે તૈયાર થવામાં માત્ર રાજ્યનો અને સુખનો લોભ જ કારણ છે.
તાત્પર્ય એ છે કે જો યુદ્ધમાં અમારો વિજય થશે તો અમને રાજ્ય અને વૈભવ મળી જશે, અમારો આદર સત્કાર થશે, અમારું ગૌરવ વધી જશે, સમગ્ર રાજ્ય ઉપર અમારો પ્રભાવ રહેશે, બધી જગ્યાએ અમારો હુકમ ચાલશે, અમારી પાસે ધન હોવાથી અમે મનવાંછિત ભોગ સામગ્રી એકઠી કરી લઈશું, પછી ખૂબ આરામ કરીશું, સુખ ભોગવીશું. આ પ્રમાણે અમારી ઉપર રાજ્ય અને સુખનો લોભ છવાઈ ગયો છે, જે અમારા જેવા માણસ માટે બધી રીતે અયોગ્ય છે. આ શ્લોકમાં અર્જુન એ કહેવા માંગે છે કે પોતાના સારા વિચારોનો અને પોતાની જાણકારીઓનો આદર કરવાથી જ શાસ્ત્ર, ગુરુજનો વગેરેની આજ્ઞાનું પાલન થઈ શકે છે. પરંતુ જે મનુષ્ય પોતાના સારા વિચારોનો અનાદર કરે છે તે શાસ્ત્રોની, ગુરુજનોની અને સિદ્ધાંતોની સારી સારી વાતોને સાંભળીને પણ એને ધારણ નથી કરી શકતો. પોતાના સારા વિચારોને વારંવાર અનાદર અને તિરસ્કાર કરવાથી સદવિચારોની સૃષ્ટિ બંધ થઈ જાય છે. પછી મનુષ્ય દુર્ગુણ દુરાચારથી રોકાવાવાળું હોય છે જ કોણ? એવી જ રીતે આપણે પણ પોતાની જાણકારીનો આદર કરીશું નહીં તો પછી આપણને અનર્થ પરંપરાથી કોણ રોકી શકે છે? અર્થાત કોઈ રોકી નથી શકતું. અહીં અર્જુનની દ્રષ્ટિ યુદ્ધરૂપી ક્રિયા તરફ છે. તેઓ યુદ્ધરૂપી ક્રિયાને દોષવાળી સમજીને એનાથી હટી જવાનું ઈચ્છે છે, પરંતુ વાસ્તવમાં દોષ શું છે એ તરફ અર્જુનની દ્રષ્ટિ નથી. યુદ્ધમાં કૌટુંબિક મોહ, સ્વાર્થભાવ અને કામના જ દોષ છે, પરંતુ એ બાજુ દ્રષ્ટિ નહીં જવાથી અર્જુન અહીં આશ્ચર્ય અને ખેદ પ્રગટ કરી રહ્યા છે કે જે વાસ્તવમાં કોઈ પણ વિચારશીલ, ધર્માત્મા અને શૂરવીર ક્ષત્રિયોને માટે યોગ્ય નથી. અર્જુને પહેલા 38મા શ્લોકમાં દુર્યોધન વગેરેના યુદ્ધમાં પ્રવૃત્ત થવામાં, કુળનાશના દોષમાં અને મિત્રદ્રોહના પાપમાં લોભને કારણ બતાવ્યું, અને અહીં પણ પોતાને રાજ્ય અને સુખના લોભને લીધે મહાન પાપ કરવા માટે તૈયાર થઈ ગયેલો બતાવી રહ્યા છે. આથી સિદ્ધ થાય છે કે અર્જુન પાપ થવામાં લોભને જ પ્રેરક તત્વ માને છે. આમ છતાં પણ આગળ 3જા અધ્યાયના 36મા શ્લોકમાં અર્જુને મનુષ્ય ન ચાહતો હોવા છતાં પણ પાપનું આચરણ કેમ કરી બેસે છે એવો પ્રશ્ન કેમ કર્યો? એનું સમાધાન એ છે કે અહીં તો કૌટુંબિક મોહને લીધે અર્જુન યુદ્ધથી નિવૃત્ત થવાને ધર્મ અને યુદ્ધમાં પ્રવૃત્ત થવાને અધર્મ માની રહ્યા છે. અર્થાત એમની શરીર વગેરે લઈને માત્ર લૌકિક દ્રષ્ટિ છે, એટલા માટે તેઓ યુદ્ધમાં સ્વજનોને મારવામાં લોભને કારણ માની રહ્યા છે. પરંતુ આગળ ગીતાનો ઉપદેશ સાંભળતા સાંભળતા તેમનામાં પોતાના શ્રેય કલ્યાણની ઈચ્છા જાગૃત થઈ. એટલા માટે એ કર્તવ્યને ત્યજીને નહીં કરવા યોગ્ય કાર્યમાં પ્રવૃત્ત થવામાં શું કારણ છે એવું પૂછે છે. અર્થાત ત્યાં અર્જુન કર્તવ્યની દ્રષ્ટિથી સાધકની દ્રષ્ટિથી પૂછે છે. સંબંધ આશ્ચર્ય અને ખેદમાં ડૂબેલા અર્જુન આગળના શ્લોકમાં પોતાની દલીલોને આખરી નિર્ણય જણાવે છે, જેમાં અર્જુન કહે છે કે જો આ હાથોમાં શસ્ત્ર અસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રનો પક્ષ લેનારા લોકો યુદ્ધભૂમિમાં સામનો નહીં કરનારા તથા શસ્ત્ર રહિત એવા મને મારી પણ નાખે તો એ મારા માટે ઘણું જ હિત કરનારું થશે. એટલે કે અર્જુન કહે છે કે જો હું યુદ્ધથી બધી રીતે નિવૃત્ત થઈ જઈશ તો કદાચ એ દુર્યોધન વગેરે પણ યુદ્ધથી નિવૃત્ત થઈ જશે, કારણ કે અમે કશું ઈચ્છીશું જ નહીં અને લડીશું પણ નહીં, તો પછી આ લોકો યુદ્ધ કરશે જ શા માટે? પરંતુ કદાચ આવેશમાં આવેલા તથા હાથોમાં શસ્ત્રોને ધારણ કરેલા
એ ધૃતરાષ્ટ્રના પક્ષપાતી લોકો કાયમ માટે અમારા રસ્તાનો કાંટો નીકળી જાય, દુશ્મન સમાપ્ત થઈ જાય એવો વિચાર કરીને સામનો નહીં કરવાવાળા તથા શસ્ત્ર વગરના મને મારી પણ નાખે તો એમનું એ મારવું મારા માટે હિત કરનારું જ બનશે. કારણ કે યુદ્ધમાં ગુરુજનોને મારીને ઘણું ભારે પાપ કરવાનો જે નિશ્ચય કર્યો હતો તે નિશ્ચયરૂપી પાપનું પ્રાયશ્ચિત થઈ જશે. એ પાપથી હું શુદ્ધ થઈ જઈશ. તાત્પર્ય એ છે કે હું યુદ્ધ નહીં કરું તો પણ પાપથી બચી જઈશ અને મારા કુળનો પણ નાશ થશે નહીં. જે મનુષ્ય પોતાના માટે જે કોઈ બાબતોનું વર્ણન કરે છે એ બાબતની એના પોતાના ઉપર અસર પડે છે. અર્જુને પણ જ્યારે શોકમગ્ન થઈને 28મા શ્લોકથી બોલવાનું શરૂ કર્યું ત્યારે એ એટલા શોકમગ્ન નહીં હતા કે જેટલા એ અત્યારે શોકમગ્ન છે. પહેલાં અર્જુન યુદ્ધથી નિવૃત્ત થયા ન હતા, પણ શોકમગ્ન થઈને બોલતા બોલતા અંતે એ યુદ્ધથી નિવૃત્ત થઈ જાય છે અને બાણ સહિત ધનુષ્ય ત્યજીને બેસી જાય છે. ભગવાને એ વિચાર્યું કે અર્જુનનો બોલવાનો ઉભરો નીકળી જાય તો હું બોલું, અર્થાત બોલવાથી અર્જુનનો શોક બહાર આવી જાય, મનમાં કંઈ જ શોક બાકી ન રહે, ત્યારે જ મારા વચનોની એના ઉપર અસર થશે. એટલે ભગવાન વચ્ચે કશું જ બોલ્યા નહીં. વિશેષ વાત, અત્યાર સુધી અર્જુને પોતાને ધર્માત્મા માની યુદ્ધથી નિવૃત્ત થવા માટે જેટલી દલીલો કરી છે અને યુક્તિઓ આપી છે એ બધી અર્જુનની દલીલોને જ સંસારમાં રચ્યા પચ્યા રહેલા લોકો સાચી સમજશે અને હવે પછી ભગવાન અર્જુનને જે વાતો સમજાવશે એમને સાચી નહીં માને. એનું કારણ એ છે કે જે મનુષ્ય જે સ્થિતિમાં હોય છે એ સ્થિતિની એ કક્ષાની વાતને જ એ સાચી સમજે છે. એનાથી ઊંચી કક્ષાની વાત એને સમજતી નથી. અર્જુનના હૈયામાં કૌટુંબિક મોહ છે અને એ મોહમાં બંધાઈને જ ધર્મની અને સાધુતાની સારી સારી વાતો કહી રહ્યા છે. એટલે જે લોકોના હૈયામાં કૌટુંબિક મોહ હોય છે એ લોકોને જ અર્જુનની વાતો સારી લાગશે, પરંતુ ભગવાનની દ્રષ્ટિ જીવના કલ્યાણ તરફ જ હોય છે કે જેનું કલ્યાણ કેવી રીતે થાય. ભગવાનની આ ઊંચી કક્ષાની દ્રષ્ટિને એ લોકો સમજી જ નથી શકતા. એટલે એ ભગવાનની વાતોને બરાબર નહીં માને, પરંતુ એવું માનશે કે અર્જુન માટે યુદ્ધરૂપી પાપથી બચવું એ બહુ જ સાચું હતું, પરંતુ ભગવાને એને યુદ્ધમાં જોડી બરાબર ના કર્યું. વાસ્તવમાં ભગવાને અર્જુન પાસે યુદ્ધ કરાવ્યું નથી, પરંતુ એને પોતાના કર્તવ્યનું જ્ઞાન કરાવ્યું છે. યુદ્ધ તો અર્જુનને કર્તવ્ય રૂપે આપમેળે જ મળ્યું હતું. એટલે યુદ્ધનો વિચાર તો અર્જુનનો પોતાનો જ હતો. તેઓ પોતે જ યુદ્ધ માટે પ્રવૃત્ત થયા હતા અને તેથી જ તેઓ ભગવાનને આમંત્રણ આપીને લાવ્યા હતા. પરંતુ એ વિચારને પોતાની બુદ્ધિથી અનિષ્ટકારક સમજીને તેઓ યુદ્ધથી દૂર જઈ રહ્યા હતા, અર્થાત પોતાના કર્તવ્યના પાલનમાંથી હટી રહ્યા હતા. આથી જ ભગવાને કહ્યું કે આ જે યુદ્ધ તું નહીં કરવા ઈચ્છે છે એ તારો મોહ છે. આથી સમય આવીએ જે કર્તવ્ય આપમેળે પ્રાપ્ત થયું છે તેનો ત્યાગ કરવો યોગ્ય નથી. એક માણસ બદ્રીનારાયણ જઈ રહ્યો હતો, પરંતુ રસ્તામાં એને દિશાભ્રમ થઈ ગયો. એટલે કે એણે દક્ષિણને ઉત્તર અને ઉત્તરને દક્ષિણ દિશા સમજી લીધી. આથી એ બદ્રીનારાયણ તરફ નહીં ચાલતા ઉલટી દિશા તરફ ચાલવા લાગ્યો. સામે એને એક માણસ મળી ગયો. એ માણસે પૂછ્યું, ભાઈ ક્યાં જઈ રહ્યા છો? તેણે કહ્યું, બદ્રીનારાયણ. એ માણસ બોલ્યો, ભાઈ બદ્રીનારાયણ એ બાજુ નથી, આ બાજુ છે, આપ તો ઉલટા જઈ રહ્યા છો. એટલે એ માણસ એને બદ્રીનારાયણ મોકલનારો ન હતો, પરંતુ એને દિશાનું જ્ઞાન કરાવીને એને સાચો માર્ગ બતાવનારો હતો. એવી જ રીતે
ભગવાને અર્જુનને પોતાના કર્તવ્યનું જ્ઞાન કરાવ્યું છે, યુદ્ધ કરાવ્યું નથી. સ્વજનોને જોઈને અર્જુનના મનમાં એ વાત આવી હતી કે હું યુદ્ધ નહીં કરું. પણ ભગવાનનો ઉપદેશ સાંભળવાથી અર્જુને એવું નહીં કહ્યું કે હું યુદ્ધ નહીં કરું, પરંતુ એવું કહ્યું કે હું આપની આજ્ઞાનું પાલન કરીશ. અર્જુનના આ વચનોથી એ સિદ્ધ થાય છે કે ભગવાને પોતાના કર્તવ્યનું જ્ઞાન કરાવ્યું છે. વાસ્તવમાં યુદ્ધ થવાનું અનિવાર્ય હતું, કારણ કે બધાનું આયુષ્ય પૂરું થઈ ચૂક્યું હતું. એને કોઈ ટાળી પણ શકવાનું ન હતું. ભગવાને પોતે વિશ્વરૂપ દર્શન વખતે અર્જુનને કહ્યું છે, હું વૃદ્ધિ પામેલો કાળ છું અને બધાનો નાશ કરવા માટે અહીં આવ્યો છું. એટલે તું યુદ્ધ નહીં કરે તો પણ આ વિરોધ પક્ષમાં ઊભેલા યોદ્ધાઓ બચશે નહીં. એટલે આ નરસંહાર અવશ્ય થવાનો જ છે. આ નરસંહાર અર્જુન યુદ્ધ ના કરત તો પણ થાત. જો અર્જુન યુદ્ધ ના કરત તો જેમણે માની આજ્ઞાથી દ્રૌપદીની સાથે પોતાના સહિત 5 ભાઈઓનો વિવાહ કરવાનું સ્વીકારી લીધું હતું, યુધિષ્ઠિર તો માની યુદ્ધ કરવાની આજ્ઞાથી અવશ્ય યુદ્ધ કરત. ભીમસેન પણ યુદ્ધથી કદી પાછો ન હટત, કેમ કે એમણે કૌરવોને મારવાની પ્રતિજ્ઞા રાખી હતી. દ્રૌપદીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે જો મારા પતિ એટલે કે પાંડવો કૌરવો સાથે યુદ્ધ નહીં કરે તો મારા પિતા, ભાઈ અને મારા 5 પુત્રો તથા અભિમન્યુ કૌરવો સાથે યુદ્ધ કરશે. આવી રીતે એવા કેટલાય કારણો હતા જેથી યુદ્ધને ટાળવાનો સંભવ ન હતું. થનારને રોકવાનું મનુષ્યના હાથની વાત નથી, પરંતુ પોતાના કર્તવ્યનું પાલન કરીને મનુષ્ય પોતાનો ઉદ્ધાર કરી શકે છે અને કર્તવ્યથી હટી જઈને પોતાનું પતન કરી શકે છે. તાત્પર્ય એ છે કે મનુષ્ય પોતાનું ઇષ્ટ અનિષ્ટ કરવામાં સ્વતંત્ર છે. એટલા માટે ભગવાને અર્જુનને કર્તવ્યનું ભાન કરાવીને મનુષ્ય માત્રને ઉપદેશ આપ્યો છે કે એણે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે પોતાના કર્તવ્યના પાલનમાં તત્પર રહેવું જોઈએ, એમાંથી કદી હટી જવું જોઈએ નહીં. સંબંધ. આગળના શ્લોકમાં અર્જુને પોતાની દલીલોનો અંતિમ નિર્ણય સંભળાવી દીધો. ત્યાર પછી અર્જુને શું કર્યું એ વાત સંજય હવે પછી જણાવે છે. સંજય બોલ્યા, એમ કહીને શોકથી વ્યાકુળ મનવાળા અર્જુન બાણ સહિત ધનુષ્યનો ત્યાગ કરીને યુદ્ધભૂમિમાં રથના મધ્યમાં બેસી ગયા. ટીકા. યુદ્ધ કરવું એ બધા અનર્થોનું મૂળ છે. યુદ્ધ કરવાથી અહીં કુટુંબીઓનો નાશ થશે, પરલોકમાં નરકની પ્રાપ્તિ થશે વગેરે વાતોને તર્ક અને પ્રમાણથી કહીને શોકથી અત્યંત વ્યાકુળ મનવાળા અર્જુને યુદ્ધ નહીં કરવાનો પાક્કો નિર્ણય કરી લીધો. જે રણભૂમિમાં એ હાથમાં ધનુષ્ય લઈને ઉત્સાહ સાથે આવ્યા હતા, એ જ રણભૂમિમાં એમણે પોતાના ડાબા હાથમાંથી ગાંડીવ ધનુષ્યને અને જમણા હાથમાંથી બાણને નીચે મૂકી દીધું અને પોતે રથના મધ્ય ભાગમાં એટલે કે બંને સેનાઓને જોવા માટે જ્યાં ઊભા હતા ત્યાં જ શોક મુદ્રામાં બેસી ગયા. અર્જુનને એવી શોકથી વ્યાકુળ દશામાં મુખ્ય કારણ એ છે કે ભગવાનનું ભીષ્મ અને દ્રોણની સામે રથ ઊભો રાખીને અર્જુનને કુરુવંશીઓને જોવા માટે કહેવું અને એમણે જોઈને અર્જુનની અંદર છુપાયેલા મોહનું જાગૃત થવું. મોહ જાગૃત થતાં અર્જુન કહે છે કે યુદ્ધમાં અમારા કુટુંબીઓ મરાશે. કુટુંબીઓનું મરવું એ જ મોટા નુકસાનની વાત છે. દુર્યોધન વગેરે તો લોભને લીધે નુકસાન તરફ જોતા નથી, પરંતુ યુદ્ધથી કેટલી અનર્થની પરંપરાઓ શરૂ થશે એ તરફ ધ્યાન આપીને અમારે એવા પાપથી નિવૃત્ત થઈ જ જવું જોઈએ. અમે લોકો રાજ્ય અને સુખના લોભથી કુળનો સંહાર કરવા માટે રણભૂમિમાં ઊભા થઈ ગયા છીએ. એ અમે ઘણી મોટી ભૂલ કરી.
માટે યુદ્ધ નહીં કરતા એવા શસ્ત્ર રહિત મને જો સામે ઊભેલા યોદ્ધાઓ મારી પણ નાખે તો એનાથી મારું કલ્યાણ જ થશે. આ રીતે અંતઃકરણમાં મોહ છવાઈ જવાથી અર્જુન યુદ્ધથી વૈરાગી થવામાં અને પોતે મરી જવામાં પણ હિત જુએ છે અને અંતે એ જ મોહને કારણે બાણ સહિત ધનુષ્યનો ત્યાગ કરીને વિષાદ મગ્ન થઈને બેસી જાય છે. આ મોહનો જ મહિમા છે કે અર્જુન ધનુષ્ય ઉઠાવીને તૈયાર થઈ રહ્યા હતા તે જ અર્જુન ધનુષ્ય મૂકીને શોકથી અત્યંત વ્યાકુળ થઈ રહ્યા છે. દરેક અધ્યાયની સમાપ્તિમાં મહર્ષિ વેદવ્યાસજીએ જે ઉપર મુજબની પુષ્પિકા લખી છે એમાં શ્રીમદ ભગવદ્ ગીતાના વિશેષ મહાત્મને પ્રભુત્વને પ્રગટ કર્યું છે. ઓમ, તત અને સત એ ત્રણેય સચ્ચિદાનંદ ધન પરમાત્માના પવિત્ર નામો છે. એ માત્ર જીવોનું કલ્યાણ કરનારા છે. એનું ઉચ્ચારણ પરમાત્માની સન્મુખ રહે છે અને શાસ્ત્રમાં જણાવેલા કર્તવ્ય કર્મોના અંગભૂત દોષોને દૂર કરે છે. તેથી ગીતાના અધ્યાયનો પાઠ કરવામાં શ્લોક, પદ અને અક્ષરોના ઉચ્ચારણમાં જે ભૂલો થઈ રહી છે એનું શુદ્ધિકરણ કરવા માટે અને સંસારથી સંબંધ વિચ્છેદપૂર્વક ભગવત સંબંધની યાદ અપાવવા માટે દરેક અધ્યાયને અંતે ઓમ તત્સતનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે. મહર્ષિ વેદવ્યાસજી દ્વારા અધ્યાયને અંતે ઓમના ઉચ્ચારણનું તાત્પર્ય એ છે કે મારી રચનાના અંગભૂત દોષો દૂર થાય. તતના ઉચ્ચારણનું તાત્પર્ય એ છે કે મારી રચના ભગવત પ્રેમ માટેની બને અને સતના ઉચ્ચારણનું તાત્પર્ય એ છે કે મારી રચના સત એટલે કે અવિનાશી ફળ આપનારી બને. ઇતિ એટલે બસ મારું આ જ પ્રયોજન છે, એ સિવાય મારું વ્યક્તિગત બીજું કોઈ પ્રયોજન નથી. જે શ્રીમદ અર્થાત સર્વ શોભા સંપન્ન છે અને જેમનામાં સંપૂર્ણ ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય છે. એ 6 ભગ નિત્ય વિદ્યમાન રહે છે એવા ભગવાનને મુખેથી નીકળેલી હોવાને કારણે આને શ્રીમદ ભગવત કહેવાયેલ છે. જ્યારે મનુષ્ય મસ્તીમાં આનંદમાં હોય છે ત્યારે એના મુખમાંથી આપોઆપ ગીત નીકળે છે. ભગવાને એને મસ્તીમાં આવીને ગાય છે. આ કારણથી એનું નામ ગીતા છે. જો કે સંસ્કૃત વ્યાકરણના નિયમ પ્રમાણે એનું નામ ગીતમ હોવું જોઈતું હતું, છતાં પણ એ ઉપનિષદ સ્વરૂપ હોવાથી સ્ત્રીલિંગ શબ્દ ગીતાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એમાં સઘળા ઉપનિષદોનું સાર તત્વ સંગૃહિત છે અને એ પોતે પણ ભગવત વાણી હોવાથી ઉપનિષદ સ્વરૂપ છે. એથી એને ઉપનિષદ કહેવાયું છે. વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરેનો આગ્રહ નહીં રાખીને પ્રાણી માત્રનું કલ્યાણ કરનારી સર્વશ્રેષ્ઠ વિદ્યા હોવાને કારણે એનું નામ બ્રહ્મ વિદ્યા છે. આ બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાન યોગ, ભક્તિ યોગ વગેરે યોગ સાધનાઓનું શિક્ષણ આપવામાં આવ્યું છે, જેથી સાધકને પરમાત્માની સાથેના નિત્ય સંબંધનો અનુભવ થઈ જાય. એટલા માટે આને યોગશાસ્ત્ર કહેવામાં આવ્યું છે. આ સાક્ષાત પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અને ભક્તોમાં મુખ્ય એવા અર્જુનનો સંવાદ છે. અર્જુને નિસંકોચ ભાવથી વાતો પૂછી છે અને ભગવાને ઉદારતાપૂર્વક એમના જવાબો આપ્યા છે. આ બંનેના ભાવ એમાં છે. આ કારણથી બંનેના નામની આ ગીતાશાસ્ત્રનું વિશેષ મહત્વ હોવાથી એને શ્રી કૃષ્ણાર્જુન સંવાદ એવા નામથી ઓળખાવ્યું છે. આ પહેલા અધ્યાયમાં અર્જુનના વિષાદનું વર્ણન છે. આ વિષાદ પણ ભગવાન અથવા સંતોનો સંગ થઈ જવાથી સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન કરાવીને કલ્યાણ કરનારો થઈ જાય છે. જો કે દુર્યોધન વગેરેને પણ વિષાદ થયો છે, તો પણ એમનામાં ભગવાનથી વિમુખતા હોવાને કારણે એમનો વિષાદ યોગ ન બન્યો.
માત્ર અર્જુનનો વિષાદ જ ભગવાનની સન્મુખતા હોવાના કારણે યોગ અર્થાત ભગવાનના નિત્ય સંબંધોનો અનુભવ કરાવવાવાળો બની ગયો. એટલા માટે આ અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ રાખવામાં આવ્યું છે. આ અધ્યાયમાં અથ પ્રમોધ્યાયના 3 ધૃતરાષ્ટ્ર ઉવાચ, સંજય ઉવાચ વગેરે પદોના 12, શ્લોકોના 558 અને પુષ્પિકાના 13 પદો છે. આ રીતે સઘળા પદોનો સરવાળો 586 થાય છે. આ અધ્યાયમાં અથ પ્રમોધ્યાયના 7 ધૃતરાષ્ટ્ર ઉવાચ, સંજય ઉવાચ વગેરે પદોના 37, શ્લોકોના 1504 અને પુષ્પિકાના 48 અક્ષરો છે. આ પ્રકારે સઘળા અક્ષરોનો સરવાળો 1596 છે. આ અધ્યાયના બધા જ શ્લોકો 32 અક્ષરોના છે. આ અધ્યાયમાં 6 ઉવાચ છે. 1 ધૃતરાષ્ટ્ર ઉવાચ, 3 સંજય ઉવાચ અને 2 અર્જુન ઉવાચ છે. પહેલા અધ્યાયમાં પ્રયોજાયેલા છંદ આ અધ્યાયમાં 47 શ્લોકો પૈકી 5મા અને 23મા શ્લોકોના પ્રથમ ચરણમાં તથા 43મા શ્લોકના તૃતીય ચરણમાં રગડ પ્રયોજાયેલો હોવાથી ર વિપુલા અને 25મા શ્લોકના પ્રથમ ચરણમાં તથા 9મા શ્લોકના તૃતીય ચરણમાં નગણ પ્રયોજાયેલો હોવાથી ન વિપુલા સંજ્ઞાવાળા છંદ છે. બાકીના 42 શ્લોકો બરાબર પથ્યાવક્ત અનુષ્ઠુપ છંદના લક્ષણોવાળા છે. તો મિત્રો, આપણું ભગવદ્ ગીતા વાંચનમાં અધ્યાય 1નું વાંચન આજે સમાપ્ત થાય છે. હવે આપણે અધ્યાય 2ની શરૂઆત કરીશું. જો મારા ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી અધ્યાય 2ના વાંચનના બધા જ વિડીયો તમારા સુધી સહેલાઈથી પહોંચે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.